રાધે રાધે, જય સિયારામ. આપણે આજે શ્રી શ્રીધર સ્વામીજીનું ચરિત્ર લેવાનું છે. શ્રી શ્રીધર સ્વામી ભાગવતના મોટામાં મોટા ટીકાકાર છે. આ શ્રીધર સ્વામીએ ભાગવતની ટીકા લખી છે અને એ ટીકાનું નામ છે ભાવાર્થ દીપિકા. એ ટીકા લખી છે અને એ ટીકા એટલી સુંદર છે કે ચૈતન્ય મહાપ્રભુ પણ શ્રીધર સ્વામીની ટીકાને માથા ઉપર મૂકીને નાચતા. વાહ રે વાહ. ચૈતન્ય મહાપ્રભુ પણ એ ટીકા અતિશય પ્રિય શ્રીધર સ્વામીની. ઈ શ્રીધર સ્વામી માટે નાભાજી લખે છે, શ્રીધર શ્રી ભાગવત મેં પરમ ધર્મ નિર્ણય કિયો. શ્રીધર સ્વામીએ ભાગવતની અંદર પરમ ધર્મનો નિર્ણય કર્યો. પરમ ધર્મ શું છે? વાસ્તવમાં સંસાર જાણતું જ નહોતું કે પરમ ધર્મ કોને કહેવાય. ઈ પરમ ધર્મનો નિર્ણય શ્રીધર સ્વામીએ કર્યો. તો કે ભાઈ તો પછી પરમ ધર્મ કોને કહેવાય? તો ભાગવતમાં લખ્યું છે, સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિર અધોક્ષજે અહેતુક્ય અપ્રતિહતા યયા આત્મા સંપ્રસિદ્ધતિ. મતલબ મનુષ્ય માટે સર્વશ્રેષ્ઠ ધર્મ એ જ છે કે જેના દ્વારા એની શ્રી હરિમાં ભક્તિ થઈ જાય. આ શ્રીધર સ્વામીએ પોતાની ભાગવતમાં નિર્ણય આપ્યો કે પરમ ધર્મ એ જ છે મનુષ્યનો કે ભગવાનના ચરણોમાં ભક્તિ ઉત્પન્ન થઈ જાય. અને ભક્તિ પણ કેવી? અહેતુક્ય અપ્રતિહતા. અહેતુક્ય એટલે કોઈ પણ હેતુ ના હોવો જોઈએ. અને અપ્રતિહતા એટલે એક ધારી ચાલવી જોઈએ. બેદી ભક્તિ કરીને બેદી છોડી દીધી, બેદી ભક્તિ કરીને એમ નહીં. અહેતુકી નિષ્કામ હોવી જોઈએ અને કાયમી માટે ભક્તિ થાય. તો એ ભક્તિ વાસ્તવમાં મનુષ્યનો પરમ ધર્મ છે. અને આવી ભક્તિ જયારે મનુષ્યને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે મનુષ્ય કૃત્ય થઈ જાય છે. મતલબ આનંદ શું છે? નિશ્ચિત પામી જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પરમ ધર્મ વાસ્તવમાં મહાભારત હોય કે ભાગવત હોય કે ગીતાજી, બધામાં પરમ ધર્મ એ જ છે કે કૃષ્ણનું ભજન કરવામાં આવે. એનાથી મોટો પરમ ધર્મ બીજો એકેય નથી. મહાભારતની અંદર યુધિષ્ઠિર ભીષ્મજીને પૂછે છે, કો ધર્મ? કો ધર્મ એટલે ધર્મ શું છે? કો ધર્મ સર્વ ધર્માણામ ધર્મો અધિકતમો મત. હે ભીષ્મ પિતામહ, તમારાથી મોટામાં મોટો ધર્મ કયો છે? શું છે? તમે બતાવો કે મોટામાં મોટો ધર્મ કયો છે? યદ ભક્ત્યા પુંડરીકાક્ષ સ્તવેર નેર સદા. મતલબ ઈ પરમ ધર્મ તમે મને બતાવો. હું ભક્તિપૂર્વક તમને પૂછું છું કે પરમ ધર્મ શું છે એ બતાવો તમે, જેથી હું ભગવાનની ભક્તિ કરી શકું. તો ભીષ્મજી શું કે? ભીષ્મ યોગો ભગવતી તન નામ ગ્રહણ આદિભી. ભગવાનની ભક્તિ કરવી એ જ મોટામાં મોટો ધર્મ છે. તન નામ ગ્રહણ આદિભી, એનું નામ દ્વારા, એની કથા દ્વારા, ભગવાનની સેવા પૂજા દ્વારા જે ભગવાનની ભક્તિ કરવામાં આવે છે એ છે પરમ ધર્મ. મહાભારતની અંદર ભીષ્મ પિતામહ પણ આવો જવાબ આપે છે કે ભાઈ પરમ ધર્મ એ જ છે કે જેના દ્વારા ભગવાનની ભક્તિ કરવામાં આવે, એને જ પરમ ધર્મ કહેવામાં આવે છે. એટલે આ પરમ ધર્મનો નિર્ણય શ્રીધર સ્વામીએ પોતાની ભાગવતમાં કર્યો. પછી આવે છે તીની કાંડ એકત્વ સાની કૌ અજ્ઞ બખાનત. અમુક અજ્ઞ લોકો છે, જાણકાર લોકો નથી. એમ કે ભાગવતમાં ત્રણેય કાંડ એક જ છે. જ્ઞાનકાંડ, કર્મકાંડ ને ભક્તિકાંડ, ત્રણેય કાંડ એક હરખા જ છે. પણ એ અજ્ઞ લોકો એ વખાણે છે. શ્રીધર સ્વામી કે નહીં, ભાગવતમાં જ્ઞાનકાંડની વાતો છે, કર્મકાંડની વાતો છે, કર્મયોગની વાતો છે, પણ ભાગવતનો મુખ્ય વિષય છે ભક્તિ યોગ.
ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે. ઈ છે ભાગવતનો મુખ્ય વિષય. પણ ઘણા લોકો આમાં ટેટે પેપે કરતા હોય છે. આ મોટું ના ઊંચું, ના નીચું ના ઊંચું ને એમ ટેટે પેપે કરતા હોય છે. એ ખોટું છે. બધાને શ્રીધર સ્વામીએ કાપી નાખ્યા. શ્રીધર સ્વામી કે મોટામાં મોટી ભક્તિ છે ભાગવતની અંદર. કર્મઠ જ્ઞાની એચી અર્થ કો અનરથ બાનત. કર્મઠ એટલે કર્મયોગી જ્ઞાની એ ખેદાતાણી કરે છે. અમારો અર્થ સાચો ને ભાગવતમાં કર્મયોગનું જ વર્ણન છે ને ભાગવતમાં જ્ઞાન યોગનું જ વર્ણન છે ને આવું ખેંચાતાણી કરે છે. અને ખેંચાતાણી ભક્તિમાં મોટામાં મોટો દોષ છે. ભક્તિનો જો કોઈ મોટામાં મોટો દોષ હોય તો ઈ છે ખેંચાતાણી. મનુષ્યએ ક્યારેય ખેંચાઈએ નહીં. એક દેવતીર્થ સ્વામી છે, દેવતીર્થ સ્વામી. એની કાષ્ટ જીવવા એટલે જીભને લાકડા જેવી બનાવી દીધી હતી. મતલબ એ મૌન ધારણ કરીને બેઠા હતા. કોઈ દી ક્યારેય કઈ બોલતા નહીં. જે મૌન ધારણ કરીને ભજન કરતા હોય ને એ સંતને કાષ્ટ જીવવા કહેવાય. કાષ્ટ એટલે લાકડું, જીવવા એટલે જીભ. લાકડાની જીભ એને બનાવી નાખી હોય. પછી લાકડાની જીભ થોડી કઈ બોલે ના. ચામડાની જીભ બોલે પણ લાકડાની જીભ બોલતી નથી. તો એ દેવતીર્થ સ્વામી જે મૌન રહેતા હતા ને એને કવિતા લખી કે ભાઈ ઝઘડા ન કરો, રામનું ભજન કરો. કર્મયોગ મોટો કે જ્ઞાન યોગ મોટો કે ભક્તિ યોગ મોટો કે આ તે ઝઘડા ન કરો, રામનું ભજન કરો. એવી એક કવિતા લખી છે. એ કવિતા હું સંભળાવીશ. આમાં આપી છે. એટલે એ કવિતા હું સંભળાવીશ તમને. ચીખી ચીખી ચસ્કન સો રામ સુધારસ પીજીએ. ચીખી ચીખી એટલે મોટાથી બોલો રામ રામ રામ. અને ચસ્કન એટલે આંખ. અરે જીભેથી રામ રામ નો રસ પીવો અને આંખેથી રામના દર્શન નો રસ પીવો. વાદ વિવાદ હું કરો છો? રસ પીવો તમે. ચીખી ચીખી ચસ્કન સો રામ સુધા પીજીએ, रामचरित सागर में रोम रोम भीजिए. રામનું ચરિત્ર સાગર જેવડું છે કે તો એ સાગર જેવા રામના ચરિત્રમાં તમારા રૂવાડાને ભીંજવી નાખો. જેવી રીતે ઉનાળો હોય અને માણસ ઠંડા પાણીની નદી મરી જાય તો નદીમાં એવી રીતે સ્નાન કરશે કે રૂવાડું પલળી જાય. કારણ કે ગરમીના નાવું બહુ ગમે. એવી રીતે અહીંયા કહે છે કે રામનું ચરિત્ર સાગર સમાન છે. સાગર સમાન છે રામનું ચરિત્ર. એમાં તમારું રૂવાડું ભીંજવી નાખો. રાગ દ્વેષ જગ બઢાય કાહે કો છીજીએ. અરે જગતમાં રાગ દ્વેષ વધારીને શું કામ તમે છીજીએ એટલે પાતળા પડો છો. માણસ જે રાગ દ્વેષ કરે ને એ બળે અને બળે ને એટલે પાતળો પડે. એટલે કે છે કે તમે રાગદ્વેષ કરીને હું શરીરને ખાલી પાતળું પાડો છો. રામનો રસ પીને હટ્ટાકટ્ટારીઓ ને કે રામ રસ પીને હટ્ટાકટ્ટારીઓ આનંદ માર્યો, મસ્તી માર્યો કે શું શરીરને પાતળું પાડી દીધું છે. પછી કે છે પર દુઃખી દેખત હી આપસો પસીજીએ. બીજાનું દુઃખ જોઈ અને પસીજીએ એટલે પીગળી જાવ. જે વ્યક્તિ બીજાનું દુઃખ જોઈને પીગળતો નથી ને એ વાસ્તવમાં ભક્ત નથી. ભક્ત હંમેશા દયાળુ હોય. પછી એ મદદ કરી શકે, મદદ ન કરી શકે એ બધી વાતો અલગ છે. ક્યારેક આપણી મદદ કરવાની શક્તિ ન હોય તો આપણે મદદ ના કરી શકીએ, પણ આપણું હૃદય તો પીગળવું જ જોઈએ બીજાનું દુઃખ જોઈને. એ જ વાસ્તવમાં ભક્તનું લક્ષણ છે. તોરી તારી ખેંચી ખેંચી શ્રુતિ કોને કીજીએ. શ્રુતિ એટલે શાસ્ત્રને તોડીને ખેંચીને અર્થ ન કરો, એનાથી ભગવાન નારાજ થાય છે. મનુષ્ય જયારે શાસ્ત્રના ખોટા અર્થ કરે ને એટલે ભગવાન નારાજ થાય. દાખલા તરીકે ઘણા લોકો એવો અર્થ કરતા હોય ને કે નામ જપ કરવાથી શું વળશે, રોટલી બોલવાથી રોટલી મોઢામાં નથી આવતી, તો ભગવાનનું નામ લેવાથી શું ભગવાન આવી જવાના છે. આ બધા ખેંચીને અર્થ કરે. સમજાણું? ખેંચીને. ભાઈ રોટલી જળ પદાર્થ છે, ભગવાન જળ પદાર્થ નથી. ભગવાનને બોલાવો તો આવે. આપણે કોઈને બોલાવીએ રામભાઈ તો રામભાઈ પાછું ફરીને જોવે છે કે નથી જોતા?
જરૂર જોશે રામભાઈ પાછું ફરીને, કારણ કે રામભાઈ ચેતન છે. એમ ભગવાન ચેતન છે એટલે એનું નામ લેવાથી ભગવાન આપણી તરફ જરૂર જુએ છે. હા, જામે રસ બનો રહે સોઈ અર્થ કીજીએ. જો આ દેવતીર્થ સ્વામી એમ કહે છે કે જેમાં રસ બનેલો રહે ને એવો અર્થ કરો તમે. હા, અવળો અર્થ ન કરો જેનાથી રસ નષ્ટ થઈ જાય. અરે અર્થ એવો કરો કે જેનાથી રસ વધે. તો રસ વધે એવો અર્થ